લંબ. હવે પ્રકાશના પરાવર્તનના નિયમો આપણે જોવા જોઈએ. એમાં સૌથી પહેલો નિયમ છે એ આપાત કોણ થીટા આઈ અને પરાવર્તન કોણ થીટા આર આ બંને જે છે એ સમાન હોય છે. સમાન હોય છે એટલે એનો અર્થ શું લેશો? તો દરેક સ્ટુડન્ટને ખ્યાલ છે કે એનો અર્થ આપણે લેવાનો થીટા આઈ બરાબર થીટા આર. બંને સરખા છે તો પછી આપણે બેને બરાબરની નિશાની તો મૂકવી જ પડે. તો ફરીથી નિયમ બોલું છું, ફરીથી યાદ રાખો, રિપીટ થઈ જાય. આપાત કોણ થીટા આઈ અને પરાવર્તન કોણ થીટા આર સમાન હોય છે. બંનેના માપ સરખા. થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ થીટા આર. બીજો નિયમ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીએ દોરેલ લંબ આ ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય છે, એ ભૂલવાનું નહીં. ફરી